મને લાગે છે કે હું પણ વોશિંગ મશીનની જેમ જ સાડીઓ ધોઉં છું એટલે કે મારાથી પણ તારી આ સાડી ફાટી ગઈ છે. હાય હાય, આ તો મારી ફેવરિટ સાડી હતી. હે દેવા, પહેલા ખબર હોત ને તો બીજી ફાડી હોત. એટલે તમે આ મારી સાડી જાણે જોઈને ફાડી નાખી? ના આ તો ખાલી ગમ્મત કરી ગમ્મત. ઓહો, મારી સાડી ફાટી ગઈ, મારી ફેવરિટ સાડી ફાટી ગઈ અને તમને ગમ્મત સૂજે છે? ડાર્લિંગ તારો મૂડ બદલવા. શું તમે પણ દીવા એક કામ તો સરખું કરો. મમ્મી 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 સોરી પણ જો હા વળતી નહીં. સાફ સફાઈ કરતા કરતા મારાથી આ ફ્લાવર વાસ તૂટી ગયું. ઓહ ગોડ, ચલો હજી એક વધારે નુકસાન. મમ્મીજી, આવો ચારુ બેટા. તમે ઘર કામ કરતા કરતા કઈ તોડફોડ ના કરી? ના, મેં કોઈ કામ જ નથી કર્યું. કેમ કોઈ કામ જ નથી કર્યું? તું કઈ મહારાણી છે? ના, હું મહારાણી નથી, પણ આપણે કામ કરવા માટે તો મહારાણી જ લાવ્યા છે ને. ચારુ બેટા, કામ કરવા માટે મહારાણી ન હોય, નોકરાણી હોય. રોજી, મને કોઈ એંગલથી નોકરાણી નથી લાગતી. ચારુ, તને તો શરમ આવી જોઈએ, શરમ. પોતે તો કોઈ કામ કરવું નહીં અને કોઈ કામ કરે તો કામ કરનારની ભૂલો કાઢવી છે મેડમને. હે, શરમ તો છે ને મને ક્યારની આવી રહી છે. તારા જેવી નણંદ છે ને એટલે. અરે ચારુ, તું વાત નહીં બદલ અને આમ દિશા પર ડાયરેક્ટ હુમલો નહીં કર. દિશા ક્યારની મારા પર હુમલો કરી રહી છે તેનું શું? અને એ પણ હમણાં જ નહીં, હંમેશાથી. ચારુ બેટા તું છે ને હમણાં મુદ્દા પર આવતો. જો પેલી રોજી રજા પર ગઈ છે ને તો આપણે નક્કી કર્યું હતું ને કે ઘરના બધા જ કામ વેચી લેવાના. તો પછી તું શું કામ નથી કરી રહી? હું રોજીની કટકટથી કંટાળી ગઈ છું. હું કોઈ પણ કામ કરું ને તો એમાં એને 17 ભૂલો દેખાય, એટલે મેં કામ નથી કર્યું. વાહ જુઠ્ઠાડી, એમ કે તારે કામ નથી કરવું, આ તો ફક્ત બહાનું છે, બહાનું. બહાના તો છે ને તારા જેવા કામચોર લોકોએ વિચારવા પડે. કેમ મેં શું કામચોરી કરી બોલ? સાફ સફાઈ કરવાના બહાને તે ફ્લાવર વાસ તોડી નાખ્યો. એમાં કામચોરી ક્યાંથી આવી? જે માણસ કામ કરતો હોય ને એનાથી તૂટફૂટ થાય, પણ જે કામ ન કરતા હોય એને શું ફરક પડે? હે, મને ખબર છે કે તે છે ને ફ્લાવર વાસ જાણી જોઈને તોડી નાખ્યો છે, જેથી તને નેક્સ્ટ ટાઈમ કોઈ સાફ સફાઈનું કામ ના સોંપે. આ એકદમ બકવાસ વાત છે. ઓબ્વિયસલી તારી વાત છે એટલે બકવાસ જ હોય ને. ચારુ, આજે તો હું તને પાઠ ભણાવીને જ રહીશ. ઓહો, મને ધમકી નહીં આપ. તારી ધમકી છે ને બહુ બોરિંગ હોય છે. ચારુ, દિશા, ચારુ, દિશા, ચૂપ, એકદમ ચૂપ. આ રોજી નથી ને એટલે આ રોજિંદા બધા જ કામ આપણે કરવા પડે છે ને એનું આ પરિણામ છે. ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે બધા. હા, ખરેખર રોજી ઘણા વખતથી બહાર ગઈ છે, હવે આવી જાય તો સારું. મારું તો માનવું છે કે આપણે આ રોજીને કામ પરથી કાઢી નાખવી જોઈએ, તો જ આ ઘરનું વધારે ભલું થશે. સવાલ જ નથી, રોજીને કારણે છે ને ઘરના બધા જ કામ સારી રીતે થઈ રહ્યા છે, સમજી? હા, રોજીના આવવાથી કામમાં ફરક તો પડ્યો જ છે. કરેક્ટ. રોજીને કાઢી મૂકવાનો તો કોઈ સવાલ જ પેદા નથી થતો. શું છે એના માઇનસ પોઈન્ટ્સ અમુક હશે, પણ એના પ્લસ પોઈન્ટ્સ 1000 ગણા વધારે છે. એમ? હા, પ્લસ પોઈન્ટના માસ્ટર. ચલો અંદર ચલો, હજી ફક્ત સાડીઓ જ ધોવાય છે, ઘણા બધા કપડા ધોવાના બાકી છે. દિશા બેટા, તમારો રૂમ સાફ થઈ ગયો? ના મમ્મી, મારો રૂમ ને ફક્ત કિચન જ બાકી છે. ફક્ત? તો આ જે ફક્ત સાફ કરવાનું બાકી છે ને એ ફક્ત ફટાફટ સાફ કરીને આવો. વાહ વિદ્યા, મસ્ત બોલી. શું વાહ. હા, ચલો તમે હવે ચલો. કેટલા કામ છે. રોજી રેવા દે, મારે જ સાફ કરવું પડશે. એ મહારાણી તો રજા પર છે. મારો હારો મનનું મારે જે ટાકડે માંદો થઈને પડ્યો, છીક ને ઉધરસ ચાલુ થઈ ગઈ, એમાં મારું હારું આ કામ અધૂરું મેલીને વયો ગયો.
હવે એનો ડાક્ટર એને આરામ કરવા હારું વધારે રજા માંગવાનું ન કહે તો હારું, નહીં તો હું લાગી જઈશ. અત્યારે તો લાઈક કામે મારા હારા. એટલે આ વાસણનો ઢગલો અહીંયા કા કર્યો? જુઓ જુઓ ધ્યાનથી જુઓ. પણ મને શું લેવાને દેખાડે સ્વાઈન્દ્રા? મારું મગજ ખરાબ થઈ ગયું છે. સવારથી કામ કરી રહ્યો છું, એમાંય વચ્ચે આવીને તમે દપડા મારો છો કે જો પેલું રહી ગયું, પેલું સાફ કર, કામ થયું કે નહીં. વાસણ ધોવાઈ ગયા છે, ચેક કરી લો કે બરાબર ધોયા છે કે નહીં. મારા વાઈન્દ્રા, મારા ધોરા વાઈન્દ્રા, આઈ એમ સોરી. હું છે ને દીકરા, આજ સવારથી જ મારું મગજ કામ નથી કરતું. બોલ, આપણું મગજ કામ કરતું નથી અને આપણે જ કામ કરીએ છીએ. જોકે થવું ઊંધું જોઈએ કે આપણું મગજ એવું કામ કરે કે આપણે કામ ના કરવું પડે. પેલા એ સંદીપડા, આ તારી માં હતી ને, એ આપણું મગજ હતી અને ઈવડી બધાય કામ કરતી હતી ને, એટલે આપણે લોકોએ કાંઈ કામ નહોતું કરવું પડતું તું. પપ્પા, એ તો મમ્મીની સ્માર્ટનેસ હતી. પણ ઈવડી છે ક્યાં અટાણી? મમ્મી તો છે ને એના ફ્રેન્ડ સાથે ફરવા ગઈ છે. પણ હું મારું હારું તારી માને બહુ મિસ કરું છું. એના એકો એક કામને મિસ કરું છું. અમુક કામ થોડા કવડાય હતા, પણ એ બધાય કામ કરતી હતી ને, એટલે આપણે લોકોને કોઈ ટેન્શન નહોતું. વાહ, અત્યારે તો તમે મમ્મીના વખાણ કરો છો, પણ મમ્મી પર તો હંમેશા તમે ચીડાયા કરો છો. મારા હારા વાઈન્દ્રા, ઈ છે ને તારા પપ્પાનો તારી મમ્મી ઉપરનો પ્રેમનો એક પ્રકાર જ હતો. એટલે ગુસ્સો કરવો એક પ્રેમનો પ્રકાર છે. ઈ તો તું મોટો થાઈશ અને તને મૂછું છે ને તો એ ખબર પડશે. ના, એટલે અત્યારે તમે મારી સાથે પ્રેમથી વાત કરો છો ને. તું આ હું લેવાને મને પૂછે? એટલે કન્ફર્મ કરવા માંગુ છું કે આ ગુસ્સાવાળો ગુસ્સો છે કે ગુસ્સાવાળો પ્રેમ છે. અટાણે છે ને હું ગુસ્સામાં નથી. એટલે તમારો કયો ગુસ્સો ખરેખર ગુસ્સો અને કયો ગુસ્સો મારે પ્રેમ સમજવો? એટલે એ ધોરા વાંદરા, એ વાતનું તારે ટેન્શન નહીં લેવાનું. આપણા બાપ દીકરાની જ્યોમેટ્રી જ કંઈક અલગ છે. અલગ એટલે? એટલે એમ કે હું જઈએ તારા ઉપર ગુસ્સો કરું છું ને, તે એક ગુસ્સો જ હોય છે. ઓહ, તો એમ વાત છે. પણ આપણો કંઈક વાતનો મુદ્દો અત્યારે જુદો હતો. હા, આપણી મૂળ વાત જુદી હતી. હા, તો તમે મારા બિઝનેસમાં પૈસા રોકવા માંગો છો, બરાબર ને? હા, ગુસ્સો છે સમજાયું, પણ આ ગુસ્સા વાળો ગુસ્સો છે કે પ્રેમ વાળો ગુસ્સો છે? વાંદરા, ગુસ્સા વાળો ગુસ્સો છે. હા હા પપ્પા, એવું હોય તો આપણે ટોપિક બદલી કાઢીએ. તું બદલમાં હું તને ટોપિક યાદ કરાવું. મૂળ મુદ્દો એ હતો કે આ ઘરને તારી માની જરૂર છે, એટલે મારે એને હવે મનાવી જ લેવી જોઈએ. હા પપ્પા, પણ આ તો સ્વાર્થ કહેવાય. વાત? આ તો સ્વાર્થ જ ને. તમને મમ્મીની જરૂર પડી એટલે તમે મમ્મીને યાદ કરી. ના ના, એ હાવ એવું કઈ નથી હો. પણ પપ્પા, એ વાતમાં કોઈ જ શંકા નથી કે મમ્મી જેવી રીતે આ ઘરને સંભાળતી ને એવી રીતે કોઈ જ ના સંભાળી શકે. એટલે એ હું છે ને તારી આ વાતમાં 100% સહમત છું. ગીતા જેવું બીજું કોઈ નથી. હું છે ને આજે જ એની હારે વાત કરીશ. વાહ પપ્પા, ગ્રેટ આઈડિયા. તો ચાલો હવે હું બહાર જાઉં છું. એટલે પણ હું બહાર જાઉં, ઘરમાં હજી ઘણા કામ બાકી છે. પપ્પા, હવે એ પણ મારે જ સમજાવવું પડશે. તમે એટલા તો સમજદાર છો જ કે મારી કીધેલી વાત સમજી શકો. લૂછો, બાય બાય. ઓય વાંદરા, મારા હારા. રોઝી, આજનો દિવસ મારા જીવનનો સૌથી સારો દિવસ હતો. આજનો દિવસ મારા માટે ડ્રીમ ડે હતો. ઓ રોઝી, કેટલા દિવસોની મારી ઈચ્છા પૂરી થઈ. મારા દિલ સાથે દિલ ખોલીને આખો દિવસ રહ્યો. મનુ, આજે પહેલી વાર કોઈએ મને બરોડાના સ્પેશિયલ સેવ ઉસળ ખવડાવ્યા. એ રોઝી, તું જ્યારે સેવસળ ખાતી હતી ને, ત્યારે તારી લટ જે રીતે ઉડતી હતી ને, એ જોઈને હું તો મારું ભાન જ ભૂલી ગયો હતો. હાઉ રોમેન્ટિક મનુ. રોઝી, મને તો વિશ્વાસ જ નથી બેસતો કે આજનો આખો દિવસ મેં તારી સાથે, એટલે કે મારા મનની રાણી સાથે વિતાવ્યો. મનુ, તને ખબર છે, જ્યારે આપણે બોટિંગ કરતા હતા ને,
અરે તું શાહરુખ ખાન જેવો લાગતો તો. આ શાહરુખ ખાન બોટ ચલાવવાનું કામ કરે છે? ના, ફિલ્મ ચલાવવાનું કામ કરે છે. અરે રોઝી, તને શાહરુખ ખાન એટલો ગમતો હતો તો આપણે શાહરુખ ખાનની ફિલ્મ કેમ ન જોઈ? મનુ, મને ફિલ્મ જોવામાં ઇન્ટરેસ્ટ નહોતો, મને તારી સાથે ફિલ્મ જોવામાં ઇન્ટરેસ્ટ હતો. ઓ રોઝી, એટલે શું આમ હું હીરો જેવો લાગુ છું? તને ખબર છે, તું જ્યારે 5 સરના ચશ્મા પહેરે છે ને ત્યારે બહુ જ હેન્ડસમ લાગે છે. અને તું અભ્યંકર સાહેબના વાઈફની લિપસ્ટિક લગાડીને કેટલી સુંદર લાગે છે. થેન્ક યુ મનુ. મનુ, વોટ અ ડે. આ બધું છે ને મને રોમેન્ટિક ફિલ્મ જેવું લાગે છે. ઓ રોઝી, પણ રોઝી પછી આપણે ફિલ્મ કઈ જોઈ? ખબર નહીં, હું તો તારો હાથ પકડીને મારા સપનામાં જ ખોવાઈ ગઈ હતી. ને રોઝી, તે મારો હાથ પકડ્યો ને ત્યારે જ મારા તો હોશ ઉડી ગયા હતા, અને હોશ પાછા આવ્યા ત્યારે તો ફિલ્મ જ પૂરી થઈ ગઈ હતી. ઓહ, એટલે આપણે બંને ફિલ્મ જોઈ જ નહીં? હા તો શું થઈ ગયું, આવતા અઠવાડિયે પાછી ફિલ્મ જોઈશું. ઓકે, એટલે આવતા અઠવાડિયામાં મારી માસીની, દેરાણીની, કાકીની તબિયત વધારે બગડી જશે અને અહીંયાના બધા કામ છોડીને મારે અહીંયાથી ભાગવું પડશે. હા, અને મારા પણ એક્સરે અને બીજા રિપોર્ટ્સ આવવાના છે, એટલે મારે પણ રજા લઈને ડોક્ટરને મળવા જવું જ પડશે. ઓ રોઝી. હા મનુ. રોઝી, મારી પાસે એક સરપ્રાઈઝ છે. અરે, આ તો ગ્રીન ઇન્ટરનેશનલ હોટેલનો અપોઇન્ટમેન્ટ લેટર છે. હા રોઝી, મને ત્યાં સહાયક રસોઈયાની નોકરી મળી ગઈ છે. ઓહો, તું તો મોટો રસોઈયો બની ગયો. હા રોઝી, આ તારા શુભ પગલાની અસર છે કે તું મારા જીવનમાં આવી અને મારું તો જીવન જ બદલાઈ ગયું. એટલે તું ત્યાં ચાલ્યો જઈશ? અરે હા, ત્યાં રહેવાની સગવડ પણ છે ફ્રીમાં, અને જમવાનું એ પણ ફ્રીમાં. તો પછી અહીંયા રહીને આ ફટીચર સાહેબ અને ગોફણ ગીતા મેડમની ચાકરી શું કામ કરું? કોણ ફટીચર સાહેબ અને કોણ ગોફણ ગીતા? અરે ફટીચર સ્વભાવના અભ્યંકર સાહેબ અને વાતે વાતે ગોફણ ઉડાડતા ગીતા મેડમ. મનુ, તને આ સમયમાં પણ તારા સાહેબ અને મેડમ જ યાદ આવે છે? એટલે તું જશે તો ખાલી એ લોકોને છોડીને જશે? અરે રોઝી, હું એમ ક્યાં કહું છું? તને મારી કઈ પડી જ નથી. પ્લીઝ રોઝી, એમ ના બોલ, મારું કાળજું કપાય છે. તો મારા કાળજાનું શું? મનુ, તું મારા જીવનમાં આવે એની પહેલા જ મારી આંખોથી દૂર થઈ જઈશ. હું કોને જોઈને સવારની ચા પીશ? હું કોનો ચહેરો જોઈને શાસ્ત્રી સરના ઘરનું બોરિંગ ઘરકામ કરીશ? હું કોને મળવા માટે મનુ પહાડ જેવા કામનો બોજો ઉઠાવીશ? અને હું કોને ગુડ નાઈટ કરીને રાતે મીઠા સપના જોવા માટે સૂઈશ? પણ તને આ બધી વાતની શું ચિંતા? તને તો મજાની નોકરી મળી ગઈ છે ને. જા તું તારા સપના પૂરા કર. મારા સપનાની ચિંતા કરવાની કોઈને કઈ જરૂર નથી. આલે, તું તારી જગ્યાએ જા, મને મારી જગ્યાએ જવા દે. રોઝી, એક મિનિટ બેસ. અરે પણ રોઝી, આવી નોકરીઓ તો 1000 મળશે, પણ લાખોમાં એક આવી રોઝી મને ક્યાં મળશે? રોઝી, મારા જીવનમાં તારાથી વધારે બીજું મહત્વનું બીજું કશું જ નથી. ઓ મનુ. ઓ રોઝી. મનુ. રોઝી. મનુ. રોઝી, એક મિનિટ મનુ. આપણે બધાની સાથે ખોટું બોલીને બહાર ફરવા ગયા હતા. એ લોકો બહાર આવીને આપણને જોઈ જાય એ પહેલા આપણે અંદર જવું જોઈએ. શું બોલે છે? હા, એ લોકો બહાર આવી જાય પહેલા આપણે અંદર જતા રહેવું જોઈએ. બાય બાય. લવ સ્ટોરી, અને એમાં મારી લિપસ્ટિક અને પાર્થ કુમારના ચશ્માની ચોરી. આ બે જણા ઘરે ખોટું બોલી અને કામ પરથી દાંડી મારી. આ લવ સ્ટોરી છે કે અપરાધ કથા? મન્નુ અને રોજી, તમે લોકોએ આજે જે ફિલ્મ જોઈ ને એ તમને યાદ નહીં રહે, પણ મેં તમારી ફિલ્મ બરાબર ઉતારી દીધી છે આ ફોનમાં.
જોઈ લઉં છું. નથી થતી. બહુ જૂની થઈ ગઈ. હાશ, માંડ બંધ થઈ. ઓકે ચકુડી, તારે માથું કાં દુખે છે? મમ્મી, મને છે ને 17 પ્રકારના ટેન્શન છે. તારા જેવો એશો આરામ થોડી કે સવારે ઉઠી નાસ્તો કરી મસ્ત મજાના કપડાં પહેરીને આમ છત્રી ઝુલાવતા ઝુલાવતા બહાર ફરવા નીકળી પડ્યા. તો તું એ જાને, તને કોણ રોકે છે? સમજી ગઈ. તારા પાસે મારા જેવી આ છત્રી નહીં હોય એટલે ને. મમ્મી, આ ઘરમાં 4 છત્રી છે. બરાબર છે તારી વાત, પણ એ 4 છત્રીને એક હારે ઉચકવી એ અઘરું પડે ને એટલે હશે. મમ્મી, સમજી ગઈ. તારી પાસે મારા જેવા નવા નકોર ફરવાના કપડા નથી એટલે જ ને. મમ્મી, મારું બહુ માથું દુખી રહ્યું છે અને મારે બહુ બધા ઘરના કામ કરવાના છે. હું ઘરનું કામ કરું કે પછી ફરવા જાઉં? મારી પાસે બિલકુલ ટાઈમ નથી. પણ તમે તો ઓલી ફૂલ ટાઈમ નોકરાની નહોતી રાખી રોજી? એ આજે રજા પર હતી. એના કોઈ સગાવાળાને કેન્સર થયું છે. હવે સમજી. શું સમજી? કે આજે અચાનક મનુની તબિયત શું કરવાને બગડી? મનુ, મમ્મી, આપણે હમણાં રોઝીની વાત કરીએ છીએ. આ ઘરમાં રોઝી કામ કરે છે, મનુ નહીં. અને ઈ બેના મગજ પણ અલગ જ કામ કરે છે. એટલે તું સમજી નહીં. જો આજે મનુએ રજા લીધી હતી અને રોજીએ પણ રજા લીધી હતી. તો અને બે જણા ફરવા ગયા હતા. શું બકવાસ કરે છે મમ્મી? તું ફરવા જાય એનો મતલબ એમ નથી કે આખી દુનિયા પણ ફરવાનું જ કામ કરે. તને બહુ લાગી આવી છે ને હું ફરવા જાઉં છું તો. પણ આજે હું ફરવા ગઈ એમાં મને કેટલું જાણવા મળ્યું ચકુડી. શું જાણવા મળ્યું? એ જ કે મનુએ રોજીને સેવ ઉસળ ખવડાવી. શું વાત કરે છે? હા તઈએ મેં મારી સગી આંખે જોયું બેય. એટલે રોજી એના કોઈ બીમાર સગાવાળાની ખબર લેવા ગઈ હતી અને તું જેમ કે છે મનુની તબિયત ખરાબ હતી એટલે એણે રજા લીધી હતી, બરાબર? એ તો વાત છે ચારુડી. સમજી કે નહીં? સમજી ગઈ. હું સમજી. એ જ કે આ દુનિયા બહુ નાની છે. નાની દુનિયાની ક્યાં વાત આવી અટાણે? જો રોઝી નોકર છે એટલે એના સગાવાળા પણ નોકર લેવલના થશે અને મનુ પણ નોકર છે તો કે રોઝી અને મનુ પોતપોતાના કામે એક જ જગ્યાએ એટલે કે નોકર લોકોના લેવલની હોસ્પિટલમાં મળ્યા હશે અને ત્યાંથી સેવ ઉસળ ખાવા ગયા હશે. મારા જેવી ભોળી છો ચકુડી. કેમ? શું થયું? જો હું તને સમજાવું. આ મનુ અને રોજીએ છે ને કામ ચોરી કરી. આપણે બધાથી જૂઠું બોલી અને રજા લીધી. સાથે ફરવા ગયા બહાર, બોટિંગ કર્યું, ફિલ્મો જોઈ, સેવ ઉસળ ખાધી અને હરી ફરીને બે જણા પાછા આવ્યા. સમજી? શું વાત કરે છે મમ્મી? આટલી મજા તો મેં પણ નથી કરી. અને બે જણા ખાલી કામચોર જ નથી, ચોર પણ છે. બે જણે ચોરી કરી છે. ચોર? પાર્થ કુમારના ચશ્મા ખોવાયા છે આજકાલમાં. હા, તને કોણે કહ્યું? કે ખોવાયા નથી, ચોરાયા છે. જો હું તને મોબાઈલમાં કાંક દેખાડું છું. જો. હા, આ તો પાર્થના ચશ્મા છે. હા, અને રોજે જે લાલ લિપસ્ટિક લગાડી છે ને એ મારી છે 20 રૂપિયા વાળી. ઓહ, એટલે આ બંનેની પ્રેમ કથા ચાલી રહી છે અને ભોગ આપણો લેવાય છે. આજે ચશ્મા ચોર્યા, લિપસ્ટિક ચોરી, કાલે બીજું કાંક જોશે, પરમદી એના પછી બીજું કાંક જોશે. અમને આમ તો આખું ઘર ચોરી લેશે. આપણે બરબાદ થઈ જઈશું, લૂંટાઈ જઈશું. ને ચકુડી બધું ચોરી લેશે તો હું જ્યારે બહાર ફરવા જઈશ તો હારે લઈને હું જઈશ. મમ્મી, આપણે કંઈક તો કરવું જ પડશે. હવે તો આપણી પાસે મોબાઈલમાં પરૂપ પણ છે. ઓલું પરૂપ હોય ને, પરૂપ, સબૂત. ઓલા ફિલ્મમાં નથી કહેતા કે મિલોડ મેરે પાસ સબૂત है, સબૂત है, પરૂપ. એ મમ્મી, પ્રૂફ. આઈ જાવે પરૂપ.
તોય લઈ એને દેખાડીએ અને એ લોકોનો ભાંડો ફોડી દઈએ. ભાંડો તો ફોડીશું, જરૂર ફોડીશું, પણ હમણાં નહીં. તો ક્યારે? પહેલા આપણે એ બંનેને પાઠ ભણાવીશું અને પછી ભાંડો ફોડીશું.